નાગા સાધુઓનો વિશે હું તમને એવું કહું સાગરભાઈ, તો શબ્દ એવો છે કે નાગાનો મતલબ આપણે એવું સમજીએ કે ભાઈ નગ્ન અવસ્થા કે દિગંબર, પણ આ વાત 100% ખરી નથી. બધા જ નાગા સાધુઓ નિર્વસ્ત્ર નથી રહેતા. બહુ જ ઊંચી હસ્તીઓ હોય તેમાં ઝાંકીને જોઈએ તો ખબર પડે કેવા પ્રકારની શક્તિઓ એમને આમ સિદ્ધ હોય છે. મારા અત્યંત નિકટના મારા ગુરુદેવ, મારા સદગુરુ, એ પોતે જ 1738મું વર્ષ અત્યારે એમનું ચાલી રહ્યું છે. 1738મું વર્ષ તમે એમને મળેલા છો ફિઝિકલી? હા, ફિઝિકલી મળ્યો છું. જેમ આપણે નાગા સાધુઓની વાત કરી, બરાબર, એવી રીતે મારે અઘોરી જે સાધુઓ છે એમના વિશે જાણવું કે પહેલાં તો આ બંનેમાં ડિફરન્સ શું છે? અઘોરીઓની જે ઉપાસના કરવાની પદ્ધતિ છે એ આખી અલગ છે. મૃત શરીરનું માંસ ખાય પણ એ લોકો કરતા હોય છે, પણ હંમેશા નહીં. હંમેશા એ લોકો સ્મશાનમાં ન રહે, એકાંતમાં રહે. આ કુંભ મેળાની શરૂઆત કેવી રીતે થઈ અને આ 4 જગ્યાએ જ કેમ કુંભ મેળા યોજાય છે? કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. તો આ 4 વચ્ચે શું ડિફરન્સ છે? કોઈ પણ કુંભમાં એમફિલ બાબા કે આઈઆઈટીએન બાબાઓ માટે ના જશો. ત્યાં તમે પોતાના જીવનની પ્રગતિ કરવા માટે જાઓ. આ વ્યક્તિની આટલી ડિગ્રી છે, આટલા ભણેલા છે, છતાં ધાર્મિક છે, ભાઈ ઉપકાર નથી કરતા, પોતાના કલ્યાણ માટે કરી રહ્યા છે. લોકો સ્નાન કરવા કેમ જાય છે? આની પાછળનું રીઝન શું છે? करोड़ों पुण्य करोगे तो करोड़ों की पुण्य राशि में इतनी ताकत नहीं है कि तुम्हारे एक पाप को धो सके. करोड़ों पुण्य राशियों का फल भी तुम्हें मिलेगा, लेकिन एक पाप का भी जो योग्य है वो फल मिलेगा ही. મેં એવું સાંભળ્યું છે કે જ્યારે કુંભ થાય ત્યારે શંકર ભગવાન પોતે કોઈક ને કોઈક રૂપમાં આવીને આ પવિત્ર સ્નાન કરવા આવે છે. સૌથી મોટા અગર જો કોઈ વૈષ્ણવ હોય તો એ શિવ છે, અને સૌથી મોટા અગર કોઈ શૈવ સંપ્રદાયના છે તો એ શ્રી હરિ વિષ્ણુ છે. એવું કહેવાય કે ઘણા તો મુર્ગી કુંડમાં જાય ખરા, આટલા બધા જાય પણ બહાર આટલા બધા ના નીકળે. તો આ બધા ક્યાં ગયા? તો એ અશરીરી હોય. સાયન્સની દૃષ્ટિએ હું કહું તો ઇમ્પોસિબલ નથી. આ ઇટ ઇઝ પોસિબલ થિંગ.